આજના લેક્ચરમાં આપણે જે થર્ડ યુનિટ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, ટોટલ 14 માર્કનું ચેપ્ટર છે, યુનિટ 3. ઓકે, તો આપણે આજે સ્ટડી કરશું. ક્લિયર? ચેપ્ટર 3 મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, ટોટલ 14 માર્કનું ચેપ્ટર છે. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 14 માર્ક્સનું 22 માર્ક્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી ટોટલ 22 માર્ક્સનું પૂછાશે. ક્લિયર? ડન? ચાલો, તો આજનો ટોપિક છે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ ઇન લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. તો જે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ છે થર્મલ પાવર પ્લાન્ટમાં, એ આપણે સ્ટડી કરશું. બરાબર? તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ જ રીતે પૂછાય કે એક્સપ્લેન સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર? કે સમજાવો સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ થર્મલ પાવર પ્લાન્ટમાં. ઓકે, બરાબર? એક્સપ્લેન સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. તો આ એની આકૃતિ છે. ક્લિયર? જેમાં અહીંયા એક બોઇલર રાખેલું છે, એમાં સ્ટીમ છે, વોટર છે, વોટર વિથ સ્ટીમ, બરાબર, બબલર અને સ્ટીમ ઇન્ટરફેસ. તો આ રીતનું સ્ટીમ છે, એમાં અલગ અલગ પાણી ભરેલા છે. બરાબર? પછી અહીંયા કોન્સ્ટન્ટ રિઝર્વર આપેલું છે એલટી. પછી અહીંયા એક ડ્રમ લેવલ ટ્રાન્સમીટર રાખેલું છે. પછી અહીંયા ડ્રમ લેવલ કન્ટેનર રાખેલું છે ઇલેક્ટ્રોનિક આઉટપુટ માટે. પછી અહીંયા ફીડ ફોરવર્ડ ટ્રાન્સફર ફંક્શન આપેલું છે, અને અહીંયા ફીડ વોટર આપેલું છે, અને અહીંયા પણ ફીડ વોટર આપેલું છે. બરાબર? કન્સ્ટ્રક્શન જોઈ લ્યો. એક બોઇલર આપેલું છે, એમાં અલગ અલગ પ્રકારના આપણે વોટર એડ કરેલા છે, ભરેલા છે. બરાબર? પછી એની સાથે રિઝોલ્વર જોડેલું છે, ડ્રમ લેવલ આપણે ટ્રાન્સમીટર જોડેલું છે. પછી જે છે ફીડબેક ફીડ ફ્લો મોડ ટ્રાન્સફર સ્ટેશન આપેલું છે, ઇન્ડિકેટર આપેલા છે. બરાબર? વાલ આપેલું છે. બરાબર? એકદમ સિમ્પલ છે, આકૃતિ જોઈ લ્યો. સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. ઓકે, જોઈ લ્યો સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. ક્લિયર છે બધાને? સૌથી પહેલા તો એક બોઇલર ડ્રમ લેવાનું, એમાં સ્ટીમ, વોટર સ્ટીમ ઇન્ટરફેસ, વોટર વિથ સ્ટીમ, બબલર. પછી એક છે કોન્સ્ટન્ટ હેડ રિઝોલ્વર આની સાથે. ક્લિયર? કોન્સ્ટન્ટ હેડ રિઝોલ્વર, ડ્રમ લેવલ ટ્રાન્સમીટર, ડ્રમ લેવલ કન્ટેનર, ફીડ ફ્લો મોડ ટ્રાન્સફર સ્ટેશન, અહીંયા ફીડ વોટર, પછી ફીડ અહીંયા વોટર આપેલું, પછી અહીંયા વાલ આપેલા છે. ડન? તો આ થઈ ગયું આપણે જે છે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. 4 અથવા 7 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર? ઘણી વખત પૂછાઈ પણ ગયું છે અને પૂછાઈ પણ શકે. બરાબર? કે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ ઇન કંટ્રોલ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ 7 માર્ક્સમાં ટોટલ આવી શકે. બરાબર? ચાલો, હવે એના વિશે સમજતા જઈએ. ડન? ચાલો, તો સૌથી પહેલા તો આપણે જોઈએ તો ફિગરમાં દર્શાવેલ સિમ્પલ ફીડબેક કંટ્રોલ ડિવાઇસ સિંગલ એલિમેન્ટ કંટ્રોલ કહેવામાં આવે છે. બરાબર? ફિગરમાં જે દર્શાવેલ છે સિમ્પલ ફીડબેક કંટ્રોલ ડિવાઇસ, એને સિંગલ એલિમેન્ટ કંટ્રોલ કહેવામાં આવે છે. કારણ કે આમાં જે છે સિંગલ ફીડબેક એલિમેન્ટનો યુઝ થતો હોય એટલા માટે. બરાબર? શું થાય? સિમ્પલ જે ફીડબેક કંટ્રોલ ડિવાઇસ છે, બરાબર, એ સિંગલ એલિમેન્ટ કંટ્રોલ એને કહેવામાં આવે છે, કારણ કે આમાં જે છે સિંગલ ફીડબેક એલિમેન્ટનો યુઝ થતો હોય. બરાબર? FB એટલે ટૂંકમાં લખેલું છે ફીડબેક. ખ્યાલ પડી ગયો? ફર્સ્ટ, બરાબર, કે ફિગરમાં દર્શાવેલ સિમ્પલ ફીડબેક કંટ્રોલ ડિવાઇસ સિંગલ એલિમેન્ટ કંટ્રોલ કહેવામાં આવે છે. શું કામે? કારણ કે આમાં જે છે એ સિંગલ ફીડબેક એલિમેન્ટનો યુઝ થતો હોય એટલા માટે સિંગલ એલિમેન્ટ કંટ્રોલ કહેવામાં આવે છે. હવે આમાં ડ્રમનું લેવલ છે એ કંટ્રોલ એ માત્ર લેવલ મેજરમેન્ટ કરીને જ કરવામાં આવે છે. હવે આમાં ડ્રમનું લેવલ છે એ લેવલ મેજરમેન્ટ કરીને જ
માપવામાં આવે છે અને એમાં સ્ટીમ ફ્લો છે એ મેજર કરવામાં આવતું નથી. તો આમાં જે ડ્રમનું લેવલ હોય ને એ જ ખાલી મેજર કરવામાં આવે છે, બરાબર. અને લેવલ ટ્રાન્સમીટર પછી સોરી એમાં સ્ટીમ ની જે ફ્લો હોય એનું મેજરમેન્ટ કરવામાં આવતું નથી. પછી આપણે લેવલ ટ્રાન્સમીટર જોયું એલટી, એના દ્વારા ડ્રમ લેવલનું મેજરમેન્ટ કરવામાં આવે છે અને આ લેવલ ટ્રાન્સમીટર છે આ જે સિગ્નલ છે એને લેવલ કંટ્રોલ ને આપે છે, બરાબર. ટ્રાન્સમીટર શું કરે તો ટ્રાન્સમીટર આ જે સિગ્નલ હોય એને લેવલ કંટ્રોલર ને આપે છે. હવે લેવલ કંટ્રોલ તેને આપેલા એક સેટ પોઈન્ટ અને લેવલ ટ્રાન્સમીટરના સિગ્નલને કમ્પેર કરી અને એરર સિગ્નલ જનરેટ કરે છે. એટલે જે કાંઈ એ જે ટ્રાન્સમીટર આ સિગ્નલ આપે લેવલ કંટ્રોલરને, તો એ લેવલ કંટ્રોલરને આપેલું જે સેટ પોઈન્ટ અને લેવલ ટ્રાન્સમીટરના જે સિગ્નલ હોય એને કમ્પેર કરી અને એરર સિગ્નલ એમાં જનરેટ કરે છે. હવે આ એરર સિગ્નલ દ્વારા ફીડ ફોરવર્ડ કંટ્રોલ વાલ્વ ઓપરેટ થાય છે, બરાબર. જે કાંઈ એરર સિગ્નલ આવે એના દ્વારા ફીડ ફોરવર્ડ કંટ્રોલ વાલ્વ છે ઓપરેટ થાય છે. જો કંટ્રોલ વાલ્વ ન્યુમેટિક હોય તો I2P કન્વર્ટરનો યુઝ કરવામાં આવે છે અને આ રીતે સિંગલ એલિમેન્ટ દ્વારા ડ્રમનું લેવલ કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર છે. શું થાય કે એરર સિગ્નલ દ્વારા ફીડ ફોરવર્ડ કંટ્રોલ છે એ વાલ્વ ઓપરેટ થાય છે અને જો કંટ્રોલ વાલ્વ ન્યુમેટિક હોય, ન્યુમેટિક એટલે બધાને ખબર છે એર દ્વારા જે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય એને આપણે ન્યુમેટિક તરીકે ઓળખીશું. તો એ જે છે એ I2P કન્વર્ટરનો એમાં યુઝ કરવામાં આવે છે અને આ રીતે સિંગલ એલિમેન્ટ દ્વારા ડ્રમનું લેવલ કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને? સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ, કઈ રીતના એનું જે ડ્રમ છે એનું લેવલ કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર. ક્લિયર? ચાલો ફરીવાર એક વખત આકૃતિ જોઈ લ્યો. એકદમ સિમ્પલ છે, આરામથી તમે લખી શકો, ફાઇનલ પરીક્ષામાં પૂછાય ત્યારે, બરાબર. સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ, જેમાં આપણે બોઇલર ડ્રમ રાખેલું છે, પછી એમાં સ્ટીમ રાખેલી છે, વોટર સ્ટીમ ઇન્ટરફેસ રાખેલું છે, વોટર વિથ સ્ટીમ બબલર રાખેલું, પછી કોન્સ્ટન્ટ હેડ રિઝર્વોયર આપેલા છે, લેવલ પછી ટ્રાન્સમીટર રાખેલું છે, ડ્રમ લેવલ કંટ્રોલર રાખેલા છે, બરાબર. ફીડ ફોરવર્ડ રાખેલું છે ફીડબેક માટે, ટ્રાન્સફર ફંક્શન, ઓકે, બરાબર. જોઈ લ્યો એક વખત. ડન. ટોટલ 7 માર્કમાં પૂછાઈ શકે, ઘણી વખત પૂછાયેલું છે, પૂછાઈ પણ શકે. સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. ચાલો ફરીવાર એક વખત રિવાઇઝ કરી લઈએ કે ફિગરમાં દર્શાવેલ સિમ્પલ ફીડબેક કંટ્રોલ ડિવાઇસ છે સિંગલ એલિમેન્ટ કંટ્રોલ એને કહેવામાં આવે છે. શું કામે? કારણ કે આમાં જે છે સિંગલ ફીડબેક એલિમેન્ટનો યુઝ થાય છે. હવે આ ડ્રમનું લેવલ છે કંટ્રોલ માત્ર લેવલ મેજરમેન્ટ કરીને જ કરવામાં આવે છે, આમાં સ્ટીમ ફ્લોનું મેજરમેન્ટ કરવામાં આવતું નથી. હવે જે લેવલ ટ્રાન્સમીટર દ્વારા જે ડ્રમના લેવલને મેજર કરવામાં આવે છે એ લેવલ ટ્રાન્સમીટર આ સિગ્નલને લેવલ કંટ્રોલરને આપે છે. હવે લેવલ કંટ્રોલર તેને આપવામાં આવેલા જે સેટ પોઈન્ટ અને લેવલ ટ્રાન્સમીટરના સિગ્નલને કમ્પેર કરીને એરર સિગ્નલ જનરેટ કરે. હવે આ એરર સિગ્નલ દ્વારા ફીડ ફોરવર્ડ કંટ્રોલ વાલ્વ ઓપરેટ થાય છે. જો કંટ્રોલ વાલ્વ ન્યુમેટિક હોય તો I2P કન્વર્ટરનો ઉપયોગ થાય છે અને આ રીતે આપણે સિંગલ એલિમેન્ટ દ્વારા ડ્રમનું લેવલ કંટ્રોલ કરવામાં આવે છે. ક્લિયર? બધાને સમજાઈ ગયું? એકદમ સિમ્પલ અને સરળ છે. જીક્યુની ફાઇનલ પરીક્ષામાં ટોટલ 4 અથવા 7 માર્કમાં પૂછાઈ શકે. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.